વડોદરામાં હોટેસ્ટ ડે નોંધાયો। ગરમીનો પારો 43.6 ડિગ્રી નોંધાતા શહેરીજનો ગરમીથી પરેશાન જોવા મળ્યા। આગામી શુક્રવાર અને શનિવારમાં ગરમી 40 ડિગ્રી રહેશે તેવા આસાર છે। વડોદરામાં હોટેસ્ટ ડે નોંધાયો હતો। ગરમીનો પારો અચાનક વધીને 43.6 ડિગ્રી નોંધાતા શહેરીજનો ગરમીમાં રીતસર સેકાયા હતા। ગરમ પવનોના કારણે બપોરના સમયે રોડ પર લોકોની પાંખી હાજરી દેખાતી હતી। વડોદરામાં છેલ્લા 5 દિવસમાં ગરમીનો પારો 6 ડિગ્રી વધી ગયો હતો। ગઈકાલે પ્રથમ વખત ગરમી 42 ડિગ્રી નોંધાયા બાદ આજે 1.6 ડિગ્રી વધુ ગરમી વધતા હવામાન વિભાગમાં 43.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત સૌથી વધારે ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ગરમ પવનોના કારણે ગરમીનો પારો ઊંચો પહોંચ્યો હતો અને સખત ગરમીની અનુભૂતિ શહેરીજનોને થઈ હતી। સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં ગરમીના આંક પર નજર રાખીએ તો છેલ્લા વર્ષ 2019માં 44.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। ત્યારબાદ વર્ષ 2022માં 43.6 ડિગ્રી ગરમી હતી। ગત વર્ષે ગરમી 44 ડિગ્રી સુધી હતી, પરંતુ 43 ડિગ્રી સુધી પારો પહોંચ્યો ન હતો। ચાલુ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે નોંધાતા સમગ્ર શહેર હીટવેવમાં લપેટાઈ ગયું હતું। શુક્રવારે અને શનિવાર સુધી આ ગરમીની અસર રહેશે, ત્યારબાદ 44 ડિગ્રી સુધી ગરમી જળવાશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે।